ગુડ આફ્ટરનૂન બાળકો. નમસ્તે બાળકો. આપણે હવે આજે ઓનલાઈન શિક્ષણ આપીએ ધોરણ 7 માં ગણિત. અત્યારે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું પુનરાવર્તન ચાલે છે. પુનરાવર્તન માટેના કેટલાક દાખલા આપણે જોઈએ બાળકો. એમાં સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 1, 5 દશાંશને 1/2 ગુણ્યા 3/5 વડે ભાગો. 1/2 ગુણ્યા 3/5 વડે ભાગો તો આપણે જોઈએ બાળકો કે 5 દશાંશ ને આટલા વડે ભાગો તો ભાગ્યા કૌંસમાં 1/2 ગુણ્યા 3/5. હવે બરાબર 5 દશાંશ ભાગ્યા આ કૌંસની અંદર સૌપ્રથમ આપણે સાદુરૂપ આપીએ. 3 × 3 ભાગ્યા 2 × 5 છે 2 × 10 એટલે અહીંયા આપણને 5 દશાંશ ભાગ્યા 3 દશાંશ મળ્યા. હવે 5 દશાંશ ભાગ્યા 3 દશાંશ ભાગાકાર કરીએ તો ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે તે અપૂર્ણાંકનું આપણે વ્યસ્ત કરવા માટે ભાગ્યાના ગુણાકાર ચિહ્ન મૂકવું પડે. બરાબર 5 દશાંશ ભાગ્યાના ગુણાકાર કરીએ ત્યારે આ જે અપૂર્ણાંક છે ભાગ્યા પછીનો જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરતા 10/3 બને. હવે બરાબર 10 છેદમાં જવાબ આવ્યો 5 અંશમાં વધ્યા અને છેદમાં 3 વધ્યા 5/3. 5/3 ને હવે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ. 5/3 3 × 3 3 × 6 વધી ગયા. 3 × 3 5 × 3 2 1/2. આ આપણને જવાબ મળ્યો બાળકો. મિશ્ર સંખ્યામાં ફેરવ્યા 3 × 3 3 × 5 5 મળે છે. ચલો એક્ઝામ્પલ નંબર 2 ઉપરની પદ્ધતિ પ્રમાણે નોંધ છે દાખલો. અહીંયા 9 દશાંશ કર્યા છે. ઉપરના દાખલામાં 5 દશાંશ હતા. 9 દશાંશને 1/2 ગુણ્યા 3/5 વડે ભાગો તો ગાણિતિક ભાષામાં લખીએ 9 દશાંશ ભાગ્યા 1/2 ગુણ્યા 3/5 બરાબર. હવે આપણે 9 દશાંશ ભાગ્યા 3 × 3 છેદમાં 2 × 10. હવે ભાગાકાર પછીનો જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરીશું, પરંતુ ભાગાકારનું ચિહ્ન ગુણાકાર બની જાય. જોઈએ આપણે 9 દશાંશ ભાગ્યાના ગુણ્યા કરીએ 10/3 10/3 10 ગયા 9/3 મળ્યા. કેટલા મળ્યા? 9/3 તો છેદુડે 3 કરી 9 તો આપણને 3 જવાબ મળે. આ પ્રમાણે તમે ભાગાકાર ના ગુણાકાર કરીને પછીનો ભાગાકાર પછીનું જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત બનાવીએ તો આપણને જવાબ મળે છે બાળકો. હવે એક્ઝામ્પલ નંબર 3 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય શોધો. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓને સૌપ્રથમ આપણે જાણવી જોઈએ કે કઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે બાળકો. તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 વગેરે છે. તો 1 2 3 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો એને આપણે 10 એવી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો અહીંયા 10 લઈએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો 1 2 3 4
આ 10 પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ. એનો મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર મધ્યક બરાબર સરવાળો પ્રાકૃતિક સંખ્યાઓનો 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો જોઈએ આપણે સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો 1 + 2 + 3 + 4 5 6 7 8 9 અને 10 ભાગ્યા કુલ સંખ્યાઓ કેટલી છે તે લખવાની. તો 10 આપી છે. તો બરાબર હવે આ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એ જોઈએ આપણે. 10 * 19 19 7 27 27 ને 7 34 34 ને 6 40 ને 5 45 ને 4 49 49 ને 3 52 52 53 54 ને 55. તો 55 ભાગ્યા 10 કુલ પ્રાકૃતિક સંખ્યાઓ 10 હતી. તો 55 ભાગ્યા 10 થયા. ફરીથી સરવાળો કરીએ બાળકો. 10 નો 19 19 નો 8 27 27 નો 7 34 34 નો 6 40 નો 45 45 4 49 49 નો 3 49 55 52 53 54 55 તો 55 ભાગ્યા 10. તો 55 ને 10 વડે ભાગતા 5.5 જવાબ મળે. આ આપણો મધ્યક આવ્યો. હવે એક્ઝામ્પલ નંબર 4 પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક શોધો. તો શરૂઆતની 5 પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો 0 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એટલે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 5 પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 અને 4. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક શોધો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 માંગી છે 1 2 3 4 5. તો 5 થઈ ગઈ. હવે મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર મધ્યક બરાબર સરવાળો 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો હવે જોઈએ આપણે બરાબર 5 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 0 + 1 + 2 + 3 અને + 4 1 2 3 4 5 થઈ ગઈ. તો છેદમાં 5 બરાબર 4 3 7 8 9 10 ભાગ્યા 5 છેદ ઉડાડીએ 5 નું 10 તો બરાબર 2 મળે. મધ્યક કેટલો મળવાનો? 2 મધ્યક મળ્યો. એટલે જવાબ આવશે 2 જવાબ. 4 સરવાળો કરીએ 4 નું 3 7 8 9 10 10 ભાગ્યા 5 5 નું 10 2 જવાબ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે. આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. હવે 15 વખત ફેંકતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવલોકન થઈ ગયા. હવે આપણે જોઈએ આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. તો સૌપ્રથમ માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા
ગોઠવતા તો આપણે જોઈએ ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવીએ તો સૌપ્રથમ પાસાને 15 વખત ફેંક્યો છે એટલે એક કેટલી વખત છે? એક 3 વખત 1 છે. ચલો હવે બે અવલોકન કેટલી વખત છે? 1 2 3 4 વખત બે છે. 1 2 3 4 વખત બે. ચલો હવે 3 કેટલી વખત છે? 1 2 3 વખત 3 છે. હવે 4 અવલોકન કેટલી વખત છે? 1 2 વખત 4 છે. 4 2 વખત. 5 કેટલી વખત છે? તો 5 જોઈએ તો 5 અવલોકન એક જ વખત છે. હવે 6 અવલોકન કેટલી વખત છે? 1 2 વખત 6 છે. આ 2 વખત 6. હવે આપણે જોઈએ બાળકો કે 15 અવલોકન પૂરા થયા એ પાછા ગણવાના ફરીથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવલોકન થઈ ગયા. 15 વખત પાસાને ફેંક્યો છે. આવા અવલોકનો મળ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે આપણે શોધવાનું છે મધ્યક, પછી મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. તો મધ્યકનું સૂત્ર આપણે પહેલો નંબર મધ્યક શોધીએ તો મધ્યકનું સૂત્ર મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન કેટલા છે? 1. કુલ અવલોકનની સંખ્યા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો કરવાનો છે. જોઈએ આપણે આ રીતે કરાય બાળકો 1 + 1 + 1 વત્તા 2 વત્તા 4 વખત છે. 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 4 વખત 3 વખત વત્તા 3 વત્તા 3 વત્તા 3 4 2 વખત વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 6 15 થઈ ગયા. જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવલોકનો થઈ ગયા. હવે સરવાળો કરવાનો છે. 6 ને 6 12 12 ને 5 17 17 ને 4 21 ને 4 25 27 31 32 33 34 37 39 40 45 ભાગ્યા ટોટલ અવલોકન કેટલા છે? 15 છે બાળકો. તો આપણે અહીંયા 15 અવલોકન લખીએ. ફરીથી સરવાળો કરીએ બાળકો. 3 વખત 1 1 2 3 4 વખત 2 1 2 3 4 3 વખત 1 2 3 4 2 વખત 5 1 વખત અને 6 2 વખત. સરવાળો ફરીથી ચેક કરી લઈએ. 6 6 12 5 17 21 25 27 28 31 45 ભાગ્યા 15 મળ્યા. છેદ ઉડાવીએ 15 તરી 45. તો મધ્યક આપણને 3 મળ્યો. કેટલો મળ્યો બાળકો? 15 તરી 45 મધ્યક 3 મળ્યો. હવે 2 નંબર મધ્યસ્થ શોધવા માટે બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ ગણાય. તો મધ્યસ્થ માટે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યસ્થ માટે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ ગણાયો. તો આપણે લખીએ માટે મધ્યસ્થ બરાબર વચ્ચેનો ચડતા ક્રમમાં આપણે શરૂઆતમાં
चढ़ता क्रम में गोठवेला छे कुल अवलोकन 15 से तो वच्चे कोण आवे 7 14 15 8मुं अवलोकन बराबर वच्चे आवशे कुल अवलोकन 15 से कुल अवलोकन 15 से तो 15 ना 7 शुरुआतना अवलोकन छोड़ी दो 7 पाछळना अवलोकन छोड़ी दो 7 दू 14 અને 15 વચ્ચેનું અવલોકન એટલે 8મું અવલોકન 1 2 3 4 5 6 7 8મું 3 આવે 7 પાછળ પણ છોડી દો 1 2 3 4 5 6 7 એટલે 3 આવશે તો મધ્યસ્થ 3 મળ્યું ચલો હવે ત્રીજો નંબર બહુલક માટે પહેલો નંબર મધ્યક બીજો નંબર મધ્યસ્થ અને ત્રીજો નંબર બહુલક માટે જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન થાય તે બહુલક ગણાયો તો બહુલક બરાબર બહુલક જોઈ લઈએ બહુલક હવે સૌથી વધુ વખત પુનરાવર્તનના ક્રમમાં ગોઠવ્યા છે અથવા સીધી રીતે જોઈ લઈએ તો એ ચાલે સૌથી વધુ વખત કયા અવલોકનનું પુનરાવર્તન થાય છે તો એક અવલોકન 3 વખત છે 4 વખત 2 છે 3 વખત 3 છે 4 તો 4 વખત છે 4 2 વખત છે 5 એક વખત 6 2 વખત પણ 2 છે સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે 1 2 3 4 વખત થાય છે 2 નું 1 નું 3 વખત 3 નું 3 વખત 4 નું 2 વખત 5 એક વખત તો 2 આવશે બહુલક 2 નું 4 વખત પુનરાવર્તન થાય છે એટલે બહુલક 2 ગણાય તો આ દાખલાની અંદર મધ્યક શોધ્યો મધ્યસ્થ શોધ્યો અને બહુલક પણ શોધી દીધો હવે આપણે નવો દાખલો એના જેવો જ છે બાળકો એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓ બનાવેલ રન નીચે પ્રમાણે છે 6 15 120 50 100 80 10 15 8 10 અને 15 આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો સૌપ્રથમ આપણે અવલોકનોને બાળકો ચડતા ક્રમમાં આપણે ગોઠવવા પડે તો માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવીએ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવીએ અહીંયા 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે તો અહીંયા રન આપ્યા છે એમાં સૌથી નાનું અવલોકન 6 એના પછી 8 10 6 8 10 6 આવી ગયું 8 10 પછી 10 ફરીથી છે તો 10 બીજી વખત પછી 15 છે 15 બે વખત છે તો બે વખત 15 બે વખત 15 પછી આપણે જોઈએ 15 ત્રણ વખત છે આ ત્રીજી વખત 15 ચલો હવે પછી આપણને જોવા મળશે 50 80 100 120 50 છે 80 અને 100 પણ છે 50 80 100 છે અને 120 છે 120 આ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા 11 ખેલાડીઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા હવે આપણે મધ્યક શોધીએ એક નંબર મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ ખેલાડીઓની સંખ્યા
અવલોકનનો સરવાળો ભાગ્યા ખેલાડીઓની સંખ્યા અથવા અવલોકનોની સંખ્યા બરાબર રનનો સરવાળો રન છે એવું લખીએ તો પણ ચાલે કે રનનો સરવાળો ચલો અવલોકનોનો સરવાળો 6 + 8 + 10 બે વખત વત્તા 15 3 વખત 15 3 વખત 50 80 100 વત્તા 120 ઓકે 11 વખત 1 2 3 4 5 6 7 8 9 11 થઈ ગયા ફરીથી તમારે ગણતરી બાળકો કરવાની કારણ કે 11 કરતા વધવાના જોઈએ કોઈ અવલોકન ડબલ વખત ના લખાઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે સરવાળો આપણે કરીએ 0 0 0 0 5 10 15 15 નો 5 20 નો 3 23 નો 6 29 વત્તી 2 2 2 4 8 4 12 17 18 19 20 21 22 નો બગડું વત્તી 2 2 ને 3 429 ભાગ્યા ખેલાડીઓની સંખ્યા 11 હવે 429 ભાગ્યા 11 કરીએ બાળકો 429 ફરીથી સરવાળો ચેક પણ કરવાનો બાળકો ક્યાંય ભૂલ ન થાય 0 5 10 15 25 ને 23 23 ને 6 29 વત્તી 2 2 4 8 4 12 17 18 19 20 21 22 22 નો બગડો વત્તી 2 ને 3 4 તો 429 ભાગ્યા 11 વડે ભાગીએ 11 નું 11 તરી 33 11 4 44 વધી જાય છે 11 તરી 33 બે માં 3 ના જાય 10 નું લઈએ 3 તો 0 12 માં 3 તો 9 વધે 9 ઉપરથી 9 ઉતારીએ 11 નવા 99 39 જવાબ મળે છે 39 શું મળ્યું બાળકો મધ્યક મળ્યો 39 મધ્યક મળ્યો હવે મધ્યસ્થ શોધીએ મધ્યસ્થ માટે બરાબર વચ્ચેનું અવલોકન બે નંબર મધ્યસ્થ માટે વચ્ચેનું માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં અવલોકનની વચ્ચે મધ્યસ્થ માટે અવલોકનનો ચડતો ક્રમ જોઈ લઈએ બરાબર વચ્ચેનું અવલોકન બે નંબર મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં વચ્ચેનું બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ ગણાયો તો મધ્યસ્થ બરાબર વચ્ચેનું હવે આપણે જોઈએ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે બરાબર વચ્ચેનું એટલે કુલ અવલોકન 11 છે તો 6 નંબરનું અવલોકન મધ્યસ્થ ગણાય 1 2 3 4 5 6 છઠ્ઠું અવલોકન 15 છે તો મધ્યસ્થ 15 ગણાશે હવે આપણે બહુલક માટે તો જે અવલોકન બહુલક માટે જે અવલોકન વધુ વખત પુનરાવર્તન થાય વધુ વખત
પુનરાવર્તન થાય તે બહુલક ગણાય. તો બહુલક બરાબર બહુલક. જોઈએ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં જ જોઈ લઈએ. સૌથી વધુ વખત કયા અવલોકનનું પુનરાવર્તન થાય છે? તો 10 બે વખત છે, 15 3 વખત છે. બીજા બધા સિંગલ છે તો 15 સૌથી વધુ 3 વખત આવે છે તો બહુલક 15 મળે. આ પણ દાખલો ઉપરની પદ્ધતિ પ્રમાણે જ ગણ્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. 7 માં 52 પત્તામાંથી લાલ અને કાળીનો એકો આવવાની સંભાવના શોધો. 52 પત્તા એટલે બાજીની રમત છે બાળકો. બાજીમાં 52 પત્તા હોય છે, 1 થી દશા સુધીના. ગોલ, ડી, રાજ. તો એની અંદર લાલ અને કાળીનો એકો આવવાની સંભાવના શોધો. તો લાલ અને કાળીના એકો એટલે લાલનો એકો વત્તા કાળીનો એકો બરાબર 2. તો લાલ નો એકો વત્તા કાળીનો એકો બરાબર કેટલા મળે? 2 સંખ્યા. લાલનો એકો 1 વત્તા કાળીનો એકો 1 ને 2. કુલ પત્તા 52 છે. તો સંભાવના બરાબર શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. શક્ય પરિણામો કેટલા છે? તો 2. કુલ સંખ્યા કેટલી છે? કુલ પત્તાની સંખ્યા 52. તો 52. તો છેદ ઉસે આપણે ઉડાડીએ 2 ભાગ્યા 52 છે 26 નું 52 અને 2 એકા 2 ગુણ્યા 1 2 એકા 2. તો 2 ગયા ઉપર મળ્યો 1 છેદમાં મળ્યા 26 એટલે જવાબ મળ્યો 1/26. હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 લઈએ બાળકો. એક્ઝામ્પલ નંબર 8 માટે એક લંબચોરસની પરિમિતિ 24 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 2 મીટર વધુ છે તો લંબચોરસની લંબાઈ શોધો. તો બાળકો આપણે જોઈએ કે જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 2 મીટર વધુ છે, પહોળાઈ કરતાં 2 મીટર વધુ છે તો એ લખીએ ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. તો માટે લંબચોરસની લંબાઈ જોઈએ આપણે. લંબાઈ કેટલી થાય? તો લંબાઈ તેની પહોળાઈ કરતાં 2 મીટર વધુ છે એટલે પહોળાઈ x છે તો x વત્તા 2 મીટર બરાબર લંબાઈ x વત્તા 2 મીટર. હવે આપણે જોઈએ તો લંબચોરસની લંબાઈ શોધો. પરિમિતિ આપણને આપેલી છે બાળકો કે 24 મીટર છે. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર કયું છે બાળકો? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવું આપણું સૂત્ર છે. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપણને 24 મીટર આપેલી છે તો અહીંયા 24 લખીએ. 2 ના 2 લંબાઈ કેટલી? x વત્તા 2 વત્તા પહોળાઈ કેટલી? x. હવે ગણતરી કરીએ. 2 ના 2 x વત્તા x એટલે 2x વત્તા
2 હવે આપણે આ 24 માં 24 માટે 2 ડાબી બાજુ લાવીએ 24 ભાગ્યા 2 બરાબર 2x વત્તા 2 12 નું 24 12 બરાબર 2x વત્તા 2 તો therefore 12 2 બરાબર 2x તો 12 નો 2 એટલે 10 બરાબર 2x તો x માટે 10 બરાબર 2x 2 આ બાજુ લાવીએ તો છેદમાં મળશે 10 ભાગ્યા 2 મળે બરાબર x તો 2 5 10 તો આપણને x નું મૂલ્ય મળ્યું 5 મળ્યું તો x બરાબર 5 ગણાય 5 બરાબર x એટલે x બરાબર 5 ગણાય હવે આપણે લંબાઈ તો લંબચોરસની લંબાઈ શોધો તો લંબચોરસની લંબાઈ આપણને x 2 આપી છે તો અહીંયા લખીએ કે લંબચોરસની લંબાઈ બરાબર x 2 x 2 એટલે x નું મૂલ્ય આપણે 5 મેળવ્યું છે તો 5 2 5 નું 2 7 મીટર બરાબર તો લંબાઈ લંબચોરસની મળી 7 મીટર તો આ પ્રમાણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકાય બાળકો પહોળાઈ 5 મીટર મળશે અને લંબાઈ 5 નું 2 7 મીટર મળશે।